સુરત શહેરના ઉધના વિસ્તારમાં વહેલી સવારે એક ચોંકાવનારી લૂંટની ઘટના બની હતી, જેમાં બે અજાણ્યા શખ્સોએ એક ટ્રક રોકાવી ટ્રક ડ્રાઈવરને ધમકી આપી ₹3,000 રોકડા તેમજ આખું ટ્રક લઈ ભાગી છૂટ્યા હતા। ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં રાખી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને પકડી પાડી લૂંટ કરેલ તમામ માલમત્તા કબજે કર્યો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રક ચાલક સવારે લગભગ 5:45 વાગે અશોક લેલન્ડ કંપનીનો ટ્રક લઈને ઉધના ભાટેનાથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અવધ કન્સ્ટ્રક્શન સામે આવેલ કેનાલ રોડ ઉપર બે અજાણ્યા શખ્સો ટ્રક સામે આવી ગયા અને તેને રોકાવ્યો અને બાદમાં બંને શખ્સો ડ્રાઈવર સાઈડથી કેબિનમાં ચડી ગયા, ટ્રકની ચાવી છીનવી લીધી અને ટ્રક ચાલકના ખિસ્સામાંથી ₹3,000 રોકડા કાઢી લીધા હતા। જ્યારે તેઓ મોબાઈલ પણ છીનવવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે ડ્રાઈવર ટ્રકમાંથી નીચે ઉતરી ગયો અને બંને શખ્સો ટ્રક લઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા। આ અંગે ફરિયાદ મળતા જ ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી। આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે એક જ દિવસમાં બંને આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપવામાં સફળતા મળી હતી। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે। હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે કે અન્ય કોઈ પણ આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ।